હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ગુડ મોર્નિંગ. અત્યારે સવારના 9 વાગ્યા છે. અમે જઈએ છીએ દળવા રાંદલ માતાજીના દર્શન કરવા. ત્યાં અમારા ફોઈએ રાંદલ તેડા છે એટલે તો ચાલો હું તમને બધાને દળવાના દર્શન કરાવીશ. હવે આપણે વંશભાઈને ઉઠવાની વેઇટ કરીએ છીએ, ઉઠે એટલે આપણે નીકળશું. જો કેટલા આરામથી સૂતા છે. રોજ વહેલા ઉઠી જાય. બહાર જવાનું હોય ત્યારે ઉઠવાનું નામ ન લે. 9 વાગ્યા છે તોય ઉઠતા નથી, નહીંતર 7 વાગ્યામાં ઉઠે. રાંદલ માતાજીના મંદિરે પહોંચી ગયા દળવા. હવે આપણે અંદર જઈએ અને દર્શન કરીએ. તમે બધા હવે દર્શન કર્યો, પહોંચી ગયા અંદર. મોબાઈલમાં વિડીયો ઉતારવાની મનાઈ છે એટલે અહીં દૂરથી દર્શન કરો. હવે પ્રસાદી લેવા આવ્યા છે, અહીંયા બેસી ગયા. તો હવે હું ને વંશ પણ પ્રસાદી લઈ લઈએ, પછી આપણે આગળ ક્યાંક જાશું. રમતા રમતા પ્રસાદી લેવા માંડ્યા. વંશ હાલે મામા હાલે. વંશ એ વંશ હાય કે હાય. કઈ નથી બોલવું, મૂડ નથી હજી કઈ બોલવાનું. છે આખું મોટું ને અહીંયા ફોટો ને પાડવાની મનાઈ છે. મજા આવી ગઈ ઘંટી વગાડવાની. કા વંશ ટીંગ 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 કરતો. ટીંગ 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 ટીંગ. વાળા છે ને આટલા લોટા અહીંયા માતાજી તેડેલા હોય, બધા દર્શન કરવા આવે ને પ્રસાદી લે. દાદા બા રમવા માંડો. એ માનો બેસાય. એ વંશ જો એ વંશ. પ્રસાદી લઈ અને ઘરે જવા જઈએ છીએ. તો અમારો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું બીજા વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય. વંશ બાય બાય કહી દે. બાય કહી દો.